ભાઈ છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું દેશ બચાવો પર્યાવરણ બચાવો એ વિશે રજૂ કરવા ઊભી થઈ છું. પર્યાવરણ આપણા જીવનનો મહત્વનો ભાગ છે. આપણા જીવનમાં વૃક્ષો, નદીઓ, હવા અને પ્રાણીઓનું પર્યાવરણ બને છે. પ્રદૂષણ વૃક્ષોનું નિકંદન નુકસાન કરે છે. આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી કે આપણું જીવન અને આપણો દેશ સ્વચ્છ બને છે. પર્યાવરણ ખૂબ જ મહત્વનું છે. આપણે વૃક્ષોમાંથી ઓક્સિજન મળે છે. આપણો દેશ વિવિધતા અને એકતામાં સુંદર દેશ છે. આપણા દેશમાં જુદી જુદી ભાષા, વેશભૂષા, ખાણીપીણી અને સંસ્કૃતિ જોવા મળે છે. તોય છતાં આપણા દેશમાં એકતાથી અને બધા ભાઈચારાથી ભેગા રહે છે. આપણે આપણો દેશ વધુ મજબૂત બનાવવો જોઈએ કે જેથી આપણા દેશના બધા લોકો એકતાથી અને વિવિધતાથી રહેતા હોવા જોઈએ. મારી શાળામાં હોળી, દિવાળી જેવા, ઉત્તરાયણ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. એ મારી શાળા મારું ગૌરવ છે. મારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ થાય છે. મારી શાળામાં દરેક રૂમમાં લેપટોપ જેવી છે તે મારી શાળા મારું ગૌરવ છે. મારી શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓએ CAT પાસ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો, તેથી મારી શાળા મારું ગૌરવ છે. મારા સપનાનું ભારત મારો જે મારા ગામમાં બધા વિદ્યાર્થીઓના ઘરે એક ભણવા માટે લેપટોપ અપાવીશ. મારી શાળા જેવા કે દિવાળી, ઉત્તરાયણ, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા બધા તહેવારો ઉજવવામાં આવે છે. દિવાળી 5 દિવસનો તહેવાર હોય છે. દિવાળીના થોડા દાડા પહેલાં લોકો ઘરની સફાઈ કરે છે અને દિવાળીમાં લોકો ફટાકડા પણ ફોડે છે. હોળીમાં લોકો એકબીજાને કલર લગાવે છે અને હોળી સ્કૂલમાં પણ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનમાં ભાઈ બહેનને